गुड मॉर्निंग। जय श्री कृष्ण बाळको। आज આપણે ગુજરાતી વિષય ભણીશું। તો ગુજરાતી વિષયમાં આપણે અગાઉના વિડીયોમાં કને રસવઈ કી વાળો કક્કો શીખ્યા હતા। પછી રસવઈવાળા 2 અક્ષરના શબ્દો, 3 અક્ષરના શબ્દો, 4 અક્ષરના શબ્દો, વાક્યો વગેરે શીખી ગયા। હવે આજે આપણે દીર્ઘઈ વાળો કક્કો શીખીશું। કયો કક્કો શીખીશું? દીર્ઘઈ એટલે કે મોટો ઈ એ દીર્ઘઈ વાળો કક્કો આજે આપણે શીખવાનો છે। તો જોઈએ, કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ગી, ઘને દીર્ઘઈ ઘી, ચને દીર્ઘઈ ચી, છને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ જી, જને દીર્ઘઈ જી, ટને દીર્ઘઈ ટી, ઠને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ધને દીર્ઘઈ ધી, અણને દીર્ઘઈ અણી, તને દીર્ઘઈ તી, થને દીર્ઘઈ થી, દને દીર્ઘઈ દી, ધને દીર્ઘઈ ધી, નને દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ ભી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ યી, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ સી, શને દીર્ઘઈ શી, સને દીર્ઘઈ સી, હને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી। આ બધી દીર્ઘઈ કઈ રીતે કરી? તો આ દીર્ઘઈના આધારે આ કમાં દીર્ઘઈ ઉમેરી એટલે કી થઈ, ખમાં દીર્ઘઈ ઉમેરી એટલે ખી થઈ। એવી રીતે આખો કક્કો આપણે આ દીર્ઘઈના આધારે લખ્યો। તો કને દીર્ઘઈ કી, ખને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ગી, એમ આ દીર્ઘઈ ઉમેરીએ એટલે આ રીતે કક્કો થાય। હવે જોઈએ, નીચેના શબ્દો વાંચો અને લખો। તો સૌથી પહેલાં વાંચીએ, ક ઢને દીર્ઘઈ ડી, ક ડી। તો અહીંયા લખીએ ક ઢને દીર્ઘઈ ડી, ક ડી। પછી ખને દીર્ઘઈ ખી ર, અહીંયા લખીએ ખને દીર્ઘઈ ખી ર। પછી છે કને કાનો કા, કને દીર્ઘઈ કી, કા કી। તો અહીંયા લખીએ કને કાનો કા, કને દીર્ઘઈ કી, કા કી। પછી ન દને દીર્ઘઈ દી, ન દી। તો અહીંયા લખીએ ન દને દીર્ઘઈ દી, ન દી। પછી છે ભને કાનો ભા, અણને દીર્ઘઈ અણી, ભાણી। તો અહીંયા લખીએ ભને કાનો ભા, અણને દીર્ઘઈ અણી, ભાણી। પછી ઈ સ દીર્ઘઈ અને સ, ઈ સ। પછી ધને દીર્ઘઈ ધી, મને દીર્ઘઈ મી, ધી મી। અહીંયા લખીએ ધને દીર્ઘઈ ધી, મને દીર્ઘઈ મી, ધી મી। પછી લને કાનો લા, ડને દીર્ઘઈ ડી, લા ડી। લને કાનો લા, ડને દીર્ઘઈ ડી, લા ડી। મને કાનો માં, ખને દીર્ઘઈ ખી, માં ખી। તો લખીએ અહીંયા મને કાનો માં, ખને દીર્ઘઈ ખી, માં ખી। પછી મને કાનો માં, મને દીર્ઘઈ મી, માં મી।
તો અહીંયા લખીએ મને કાનો માં, મને દીર્ઘઈ મી, મા મી. હવે 3 અક્ષરના શબ્દો જોઈએ. તો દને દીર્ઘઈ દી, ક, રને દીર્ઘઈ રી. તો શું વંચાશે આખું? દી ક રી. તો લખીએ અહીંયા દને દીર્ઘઈ દી, ક, રને દીર્ઘઈ રી, દી ક રી. પછી ભનેકાનો ભા, ખ, રને દીર્ઘઈ રી, ભા ખ રી. તો અહીંયા લખીએ ભનેકાનો ભા, ખ, રને દીર્ઘઈ રી, ભા ખ રી. પછી પનેકાનો પા, ટ, લને દીર્ઘઈ લી, પા ટ લી. અહીંયા લખીએ પનેકાનો પા, ટ, લને દીર્ઘઈ લી, પા ટ લી. પછી લખીએ તનેકાનો તા, પ, અણને દીર્ઘઈ અણી, તા પણી. અહીંયા લખીએ તનેકાનો તા, પ, અણને દીર્ઘઈ અણી, તા પણી. પછી જોઈએ સ, મ, ડને દીર્ઘઈ ડી, સ મ ડી. તો અહીંયા લખીએ સ, મ, ડને દીર્ઘઈ ડી, સ મ ડી. પછી સ, સ, લને દીર્ઘઈ લી, સ સ લી. અહીંયા લખીએ સ, સ, લને દીર્ઘઈ લી, સ સ લી. તો આ રીતે તમારે દીર્ઘઈવાળો કક્કો શીખવાનો છે આજે, અને આ રીતે આ જે શબ્દો છે એ વાંચતા શીખવાના છે.